ઓમ શ્રી પરમાત્મને નમઃ. હવે ભગવાન આ શ્લોકમાં કહે છે મનનું તપ કોને કહેવાય. તો ભગવાન કહે છે કે જે મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી રીતે પવિત્રતા, આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે. ભગવાન શ્લોકના માધ્યમથી શું કહે છે આપણે જોઈએ. શ્રી ભગવાનુવાચ મનઃ પ્રસાદ સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેતત તપો માનસમુચ્યતે. રામસુખદાસજી મહારાજ કહે છે કે મનઃ પ્રસાદ એટલે કે મનની પ્રસન્નતા એને કહેવાય. પરંતુ જ્યારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, કાર, પરિસ્થિતિ આ બધાના સંયોગથી જે આપણને ઉત્સાહ થાય છે, પ્રસન્નતા થાય છે, તે સ્થાયી રૂપ નથી હોતો. કારણ કે જેની ઉત્પત્તિ તેનો નાશ નક્કી છે. મહારાજ કહે છે કે જે દુર્ગુણ ને દુરાચારોથી દૂર રહે છે એને જે પ્રસન્નતા થાય છે તે હર હંમેશ રહે છે. એનાથી મનમાં ક્યારેય અશાંતિ નથી થતી અને મન હંમેશા માટે પ્રસન્ન જ રહે છે. મનમાં અશાંતિ ત્યારે જ થાય છે જ્યારે આપણે ધન, સંપત્તિ, સ્ત્રી, પુત્ર વગેરે નાશવાન ચીજોનો આશ્રય લઈએ છીએ. તે બધી જ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ આવવા અને જવાવાળી છે, સ્થાયી નથી. મનુષ્ય જો આ બધી જ વસ્તુનો આશ્રય છોડીને નિત્ય નિરંતર રહેવાવાળા પ્રભુનો આશ્રય લે તો એને કદી અશાંતિ થાય જ નહીં. સૌમ્યત્વમ, રામસુખદાસજી મહારાજ કહે છે હૃદયમાં હિંસા, ક્રૂરતા, અસહિષ્ણુતા, દ્વેષ આ બધા ભાવો રહેતા નથી. અને ભગવાનના ગુણ, પ્રભાવ, દયાળુતા, સર્વવ્યાપકતા વગેરે પર અટલ વિશ્વાસ હોવાથી મનુષ્યના, સાધકના મનમાં સ્વાભાવિક જ સૌમ્ય ભાવ રહે છે. પછી એને કોઈ કટુ વચન બોલશે, તિરસ્કાર કરશે તો પણ એને ખોટું નહીં લાગે. મૌનમ, મહારાજ કહે છે કે અનુકૂળતા, પ્રતિકૂળતા, સંયોગ, વિયોગ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આ બધાને લીધે મનમાં ક્ષોભ ન થવો એ જ વાસ્તવમાં મૌન છે. મહારાજ કહે છે કે શાસ્ત્રોનું વાંચન થવું, ગીતા, રામાયણ, ભાગવત આ બધા ગ્રંથોમાં રહેલા ભગવાનના ગુણોનું, ચરિત્રોનું સદા મનમાં ચિંતન થતું રહેવું અને એના પરથી આપણે વિચાર કરવો કે આ સમાજનું, આ સંસારનું કલ્યાણ કઈ રીતે થશે. આ બધા ઉપાયોનું મનમાં હંમેશા ચિંતન થતું રહે, મનન થતું રહે, એને જ મૌન શબ્દની અંતર્ગત સમજવા જોઈએ. આત્મવિનિગ્રહ, મન બિલકુલ એકાગ્ર હોય, તૈલ ધારાવત એક જ ચિંતન થતું રહે, તેને પણ મનનો નિગ્રહ કહે છે. મનનો નિગ્રહ એટલે કે જ્યાં મનને હટાવવા ઈચ્છે ત્યાંથી હટી જાય અને જ્યાં જેટલો સમય લગાડવા ઈચ્છે ત્યાં એટલો સમય લાગેલું રહે. મનને વશમાં કરવાનું નામ છે આત્મવિનિગ્રહ. ભાવ સંશુદ્ધિ, જે ભાવમાં પોતાનો સ્વાર્થ અને અભિમાન ના હોય, બીજાઓનું હિત થતું હોય એને કહેવાય છે ભાવ સંશુદ્ધિ. ભાવની મહાન પવિત્રતા એને કહેવામાં આવે છે. જેના અંતર્મનમાં ભગવાનનો આશરો છે, ભગવાનનું ચિંતન છે અને ભગવાનની તરફ જ ચાલવાનો નિશ્ચય છે, તેના અંતરના ભાવો બહુ જલ્દીથી શુદ્ધ થઈ જાય છે. ઇત્યેતત તપો માનસમુચ્યતે, આ રીતે જે તપમાં મનની પ્રધાનતા હોય છે તે મન સંબંધી તપ કહેવાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી.
નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય.